વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ એક નવો ટૉપિક લઈને ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા વર્ષોથી અંગ્રેજી ભાષા આપણે ભણીએ છીએ. તમે જાણો છો કે અંગ્રેજી ભાષાનું મુખ્ય ફંક્શન શું છે? વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ? તો વિદ્યાર્થી મિત્રો, ધ મેઇન ફંક્શન ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ કોમ્યુનિકેશન. માત્ર ઇંગ્લિશનું નહીં, દુનિયાની કોઈ પણ ભાષાનું તમે જો કોઈ મુખ્ય ફંક્શન, એનું મુખ્ય કાર્ય જો તમે જુઓ તો એ છે કોમ્યુનિકેશન, એટલે કે વાતચીત કરવી. આપણે વિચારોની આપ-લે કરીએ છીએ. એ વિચારોની આપ-લે એ કોઈ પણ ભાષાનું એ એક મહત્ત્વનું કાર્ય છે. આપણે અંગ્રેજી ભાષા જે ભણીએ છીએ એનું પણ મેઇન ફંક્શન તો આખરે લર્ન કોમ્યુનિકેશન છે. મિત્રો, there are many ways to learn communication in English language. એમાંનો એક આ રસ્તો છે, કોમ્યુનિકેશન થ્રુ લેંગ્વેજ ફંક્શન. એટલે આ એક એવું કામ છે કે જુદા જુદા શબ્દોથી તમે એ આપેલ વાક્યની અંદર, તમારે પરીક્ષાની અંદર પણ એ જ રીતે પૂછાય છે કે આ કયું ફંક્શન છે, આ લેંગ્વેજ કયું ફંક્શન છે. એમ તો એ લેંગ્વેજ ફંક્શન વિશે આપણે વિસ્તારથી વાત કરીશું. પરીક્ષાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી વધારે વેટેજ ધોરણ 10ની અંદર આનું છે 9 માર્ક્સનું. જુદા જુદા 3 સ્વરૂપે જોડકા જોડો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને MCQ એમ 3 સ્વરૂપે આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એની તમને વધારે વિસ્તૃત લખી અને તમને હું સમજણ આપું તો ચાલો આપણે એને લેખિત સ્વરૂપે આપણે આ ફંક્શનને શીખીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લેંગ્વેજ ફંક્શનની વાત કરવાની છે એ છે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ લોકેશન, અથવા તો પ્લેસ. ગમે તે શબ્દોથી એને આપણે પરીક્ષાની અંદર એ પૂછાઈ શકે છે. તો સૌથી પહેલાં તો આ જે લેંગ્વેજ ફંક્શન છે સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, એનો આપણે ઉપયોગ જોઈએ કે એનો યુઝ ક્યારે થાય છે. તો એના નામની અંદર જ આપણને ખબર પડી જાય છે. જુઓ કે 2 શબ્દો છે, એક છે ટાઈમ એટલે કે સમય અને એક છે લોકેશન એટલે કે સ્થળ અથવા તો પ્લેસ. તો એનો ઉપયોગ એવો છે કે સમય અને સ્થળની ચોક્કસ સંદર્ભમાં આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે કોઈ સમયની વાત કરવી હોય અથવા તો કોઈ સ્થળની વાત કરવી હોય, એ પણ કોઈ ચોક્કસ સંદર્ભમાં, ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ કે એક વાક્ય છે, આઈ વિલ મીટ યુ એટ યોર હોમ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એટ યોર હોમ એ શું બતાવે છે? એ લોકેશન બતાવે છે, એટ યોર હોમ. એ જ રીતે બીજું વાક્ય જુઓ, આઈ વિલ મીટ યુ ઇન ધ ઇવનિંગ. તો ઇન ધ ઇવનિંગ એ સમય બતાવે છે. હવે આ જે ફંક્શન જે છે એને આપણે જુદા જુદા લેંગ્વેજ આઇટમ દ્વારા જોઈએ તો આપણને વધારે ખબર પડશે. એમાં પહેલો નંબર છે પ્રિપોઝિશન ઓફ ટાઈમ. ઘણા બધા પ્રિપોઝિશન છે કે જેની મદદથી આપણે આ સમય અને લોકેશન બંને બતાવી શકીએ છીએ. એમાં પહેલું આપણે જોઈએ પ્રિપોઝિશન ઓફ ટાઈમ. પહેલો છે પ્રિપોઝિશન ઓન.
તો જુઓ, આઈ મેટ યુ ઓન મંડે. તો ઓન મંડે એ પ્રિપોઝિશન છે. મંડેની પહેલાં ઓન એ શું બતાવે છે? ઓન મંડે એટલે સોમવારે, તો એ સમય બતાવે છે. બીજું વાક્ય છે ઇન આઈ મેટ યુ ઇન ધ ઇવનિંગ. તો ઇન ધ ઇવનિંગ એ પણ સમય બતાવે છે, પણ પ્રિપોઝિશન છે એની અંદર ઇન. એ જ રીતે ફ્રોમ જુઓ, આઈ મેટ યુ ફ્રોમ 11 to 12. તો આની અંદર પણ તમે જુઓ કે ફ્રોમ 11 to 12 એ શું બતાવે છે? તો એ સમય બતાવે છે, ટાઈમ બતાવે છે. એ જ રીતે ફોર આઈ મેટ યુ ફોર એન અવર. તો અહીંયા ફોર એન અવર એ પણ સમય બતાવે છે. એ જ રીતે બીજું વાક્ય જોઈએ, સિન્સનો ઉપયોગ જોઈએ, સિન્સ પ્રિપોઝિશન્સનો ઉપયોગ જોઈએ આપણે. આઈ હેવ બીન હિયર સિન્સ મોર્નિંગ. તો અહીંયા સવારથી જ એટલે સવારથી એ ચોક્કસ સમય થયો, તો અહીંયા પણ એ મોર્નિંગ શબ્દ એ સમય બતાવે છે. આ સિવાય પણ કેટલાક પ્રિપોઝિશન છે. દાખલા તરીકે બિફોર, તો બિફોર મંડે, બિફોર સન્ડે, આફ્ટર ટ્યુઝડે, તો એ પણ શું બતાવે છે? સમય બતાવે છે. ટીલ એ પણ સમય બતાવે છે. અનટિલ એ પણ સમય બતાવે છે કે અનટિલ યુ કમ, તો એ સમય બતાવે છે. એટલે આવા પ્રિપોઝિશન જે છે એ પ્રિપોઝિશનનો ઉપયોગ કરી અને આપણે આ સમયને બતાવી શકીએ છીએ. એ જ રીતે એનો બીજો પ્રકાર જે છે પ્રિપોઝિશન ઓફ પ્લેસ. એટલે કે પ્રિપોઝિશન, એવા પ્રિપોઝિશન, એ જ પ્રિપોઝિશનનો ઉપયોગ પણ થાય છે કે જે પ્લેસની અંદર પણ આપણે પ્લેસ બતાવવા માટે, સ્થળ બતાવવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. તો એના જ પ્રિપોઝિશનની આપણે વાત કરીએ. દાખલા તરીકે ઓન, પહેલું આપણે પહેલાં જોયું હતું. તો ઓન પ્રિપોઝિશન જે છે કે આઈ મેટ યુ ઓન ધ રિવર બેંક. તો હવે અહીંયા જુઓ, ઓન ધ રિવર બેંક એ શું બતાવે છે? જગ્યા બતાવે છે, સ્થળ બતાવે છે. એટલા માટે એની પહેલાં આપણે મૂક્યું છે ઓન પ્રિપોઝિશન. તો અહીંયા ઓન પ્રિપોઝિશનની મદદથી આપણે ઓન ધ રિવર બેંક એ જગ્યા બતાવતું હોવાથી આપણે એની અંદર આપણે સ્પેસિફાઈ કરી શકીએ છીએ કે આ જગ્યા બતાવે છે. એ જ રીતે બીજું પ્રિપોઝિશન જોઈએ, ઇન. આઈ મેટ યુ ઇન ધ સ્કૂલ. તો ઇન ધ સ્કૂલ એ પણ પ્લેસ બતાવે છે. એટલે આની અંદર પણ આપણે પરીક્ષામાં લખી શકીએ કે સ્પેસિફાઈંગ અથવા તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ત્રીજું છે અંડર. અંડર આઈ મેટ યુ અંડર ધ બ્રિજ. તો અંડર ધ બ્રિજ એ પણ જો કોઈ ચોક્કસ જગ્યા બતાવે છે, સ્થળ બતાવે છે. ઇન ફ્રન્ટ ઓફ, વી મેટ ઇન ફ્રન્ટ ઓફ અવર સ્કૂલ. તો અહીંયા ઇન ફ્રન્ટ ઓફ અવર સ્કૂલ, તો એ પણ જગ્યા બતાવે છે સ્કૂલની આગળ. એ જ રીતે બિહાઇન્ડ હોય તો બિહાઇન્ડ માય હાઉસ, બિહાઇન્ડ પોસ્ટ ઓફિસ, બિહાઇન્ડ હોસ્પિટલ, આવું આપણે એનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતે બિફોર આફ્ટરનો પણ ઉપયોગ આપણે એની અંદર કરી શકીએ છીએ. તો આ જે પ્રિપોઝિશન જે છે એ પ્રિપોઝિશનની મદદથી આપણે સ્થળની ચોક્કસતા વિશે આપણે વાત કરી શકીએ છીએ. અને ટાઈમના પ્રિપોઝિશન હોય ત્યારે આપણે કોઈ સમયની ચોક્કસતા વિશે વાત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષાની અંદર જે તમારે પૂછાય છે એની પણ આપણે વાત કરીશું, પણ એ પહેલાં કેટલાક આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. જો અહીંયા પહેલું એક વાક્ય છે, આઈ લીવ ઇન ભાલેજ. તો ઇન ભાલેજ એ શું બતાવે છે? સ્પેસિફાઈંગ લોકેશન અથવા તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ઇન ભાલેજ એ લોકેશન બતાવે છે, સ્થળ બતાવે છે. બીજું વાક્ય છે, રમેશ સીટ્સ ઓન ધ લાસ્ટ બેન્ચ. તો ઓન ધ લાસ્ટ બેન્ચ શું બતાવે છે? તો એ બતાવે છે સ્પેસિફાઈંગ લોકેશન, જગ્યા બતાવે છે. ઓન ધ લાસ્ટ બેન્ચ, છેલ્લી પાટલી પર, એટલે એ જગ્યા બતાવે છે. એ જ રીતે જુઓ, ત્રીજું વાક્ય છે, રિઝવાના ઇઝ ફ્રોમ રાધનપુર. તો અહીંયા પણ તમે જુઓ કે ફ્રોમ પછી રાધનપુર એ શું બતાવે છે? લોકેશન બતાવે છે. તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન.
એટલે આ 3 વાક્યો જે આપણે જોયા પહેલાં, એ 3 વાક્યો જે છે એ લોકેશન બતાવે છે. હવે એના પછી આપણે 2 સ્પેસિફાઈંગ ટાઈમ હોય, એટલે કે સમય બતાવતા હોય એવા આપણે વાક્યોની વાત કરીએ. તો આગળ વાક્ય છે માય સ્કૂલ સ્ટાર્ટ્સ ઇન જૂન. તો અહીંયા જુઓ, ઇન જૂન એ બતાવે છે જૂનમાં, એટલે સમય બતાવે છે, સ્પેસિફાઈંગ ટાઈમ. તો માય સ્કૂલ સ્ટાર્ટ્સ ઇન જૂન. એ જ રીતે 5મું વાક્ય છે હી વિલ કમ એટ 10. 10 વાગ્યે એટલે સમય બતાવે છે, તો સ્પેસિફાઈંગ ટાઈમ. તો આ પ્રકારે આવા જુદા જુદા એક્ઝામ્પલથી આપણને ખ્યાલ આવશે કે આની અંદર બહુ જ સહેલું છે. આ પરીક્ષાની અંદર સૌથી વધારે વેટેજ પણ છે આનો, 9 માર્કનું પૂછાય છે. હવે આપણે એની વાત કરીએ કે કયા કયા પ્રશ્નની અંદર કેવી રીતે આ 9 માર્ક્સ જે છે એ ફાળવાયા છે અને કેવી રીતે એના પ્રશ્નો પૂછાય છે. તો એની અંદર ક્વેશ્ચન નંબર જે છે 32, 33 ને 34, એની અંદર જોડકા પૂછાય છે, મેચ એ વિથ બી, એટલે કે લેંગ્વેજ ફંક્શનને તમારે એને જોડવાનું હોય છે. તો એમાં આ રીતના વાક્યો આપેલા હોય. અહીંયા મેં 2 એક્ઝામ્પલ લીધા છે. જુઓ, તો માય સ્કૂલ ઇઝ નિયર પોસ્ટ ઓફિસ, અને એની નીચે બીજું વાક્ય છે આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock. આ 2 વાક્યો છે. હવે એ 2 વાક્યોની સામે જોડકા જોડવાના આવે. એમાં 2 ફંક્શન લખેલા હોય. અહીંયા આપણે સ્પેસિફાઈંગ લોકેશન અને ટાઈમની વાત કરીએ છીએ, એટલે મેં માત્ર 2 જ લીધા છે, સ્પેસિફાઈંગ લોકેશન અને સ્પેસિફાઈંગ ટાઈમ. તો જુઓ તમે, અહીંયા તો આડાઅવડા આપેલા હશે, પણ મેં એ રીતે લખ્યા છે કે જુઓ કે માય સ્કૂલ ઇઝ નિયર પોસ્ટ ઓફિસ. તો નિયર પોસ્ટ ઓફિસ શું બતાવે છે? પોસ્ટ ઓફિસ એ લોકેશન છે, તો અહીંયા આવશે સ્પેસિફાઈંગ લોકેશન. એ જ રીતે બીજું વાક્ય છે આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock. તો 6 o'clock એ શું છે? સમય છે, તો સ્પેસિફાઈંગ ટાઈમ. એટલે એક પ્રશ્ન જે છે એ 3 માર્કનો આ રીતે પૂછાશે જોડકા. એમાં 3 વાક્યો આપ્યા હશે, ક્વેશ્ચન નંબર 32, 33 એન્ડ 34. એના 3 માર્ક છે. હવે આવા જ ફંક્શન જે છે એનો બીજો પ્રશ્ન પૂછાય છે, ક્વેશ્ચન નંબર 35, 36 એન્ડ 37. એમાં આવી સૂચના હોય છે કે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ઓફ ફોકસિંગ ટુ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. એમાં આ રીતે 2 વાતચીત આપેલી હશે, કન્વર્સેશન આપી હશે, અને એક ખાલી જગ્યાની અંદર સૂચના આપી હશે કૌંસમાં. આ રીતે એ સૂચના પ્રમાણે તમારે એ 4 ઓપ્શન આપ્યા હશે. 4 ઓપ્શનની અંદરથી તમારે એમાં કયું વાક્ય આવશે એ તમારે લખવું પડે. દાખલા તરીકે જો અહીંયા મેં એક એક્ઝામ્પલ તમને હું બતાવું છું. રાહિલ સેજ એવું કહે છે વેર ડુ યુ વર્ક. એ પૂછે છે કે તું વેર ડુ યુ વર્ક. તો રેહાન પછી ડેશ 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 અહીંયા આપ્યું છે, અને કૌંસમાં સૂચના આપી છે તમને સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે આપણે સ્થળ બતાવવાનું છે અહીંયા આપણે એ. તો હવે નીચે 4 ઓપ્શન આપેલા હશે. હવે નીચે જે 4 ઓપ્શન છે એ પણ તમને એવું લાગશે કે 4 વાક્યો સાચા છે. લેંગ્વેજની દ્રષ્ટિએ 4 વાક્યો સાચા હશે, પણ આપણે સ્પેસિફાઈ શું કરવાનું છે? આપણે લોકેશન બતાવવાનું છે. તો એવું આપણે ઓપ્શન પસંદ કરવાનો છે આમાં કે જે લોકેશન બતાવતું હોય. જુઓ, દાખલા તરીકે અહીંયા છે પહેલો ઓપ્શન છે આઈ ડોન્ટ વર્ક. લેંગ્વેજની દ્રષ્ટિએ વાક્યરચના સાચી જ છે. બીજો ઓપ્શન જોઈએ આઈ વર્ક વેર આઈ લાઈક. એ પણ આપણને સાચું લાગે છે. આઈ વર્ક ધેર, એ પણ આપણને લેંગ્વેજની દ્રષ્ટિએ વાક્ય સાચું લાગે છે. અને ચોથો ડીમાં ઓપ્શન છે આઈ વર્ક ઇન ધ સ્કૂલ. હવે આપણે પ્રશ્નને જુઓ બરાબર ધ્યાનથી કે શું પૂછ્યું છે કે વેર ડુ યુ વર્ક, અને કૌંસમાં લખ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન. તો લોકેશન બતાવતો હોય એવો જ જવાબ આપણે આપવાનો છે. તો અહીંયા વધારે સુટેબલ લોકેશનવાળું કયું વાક્ય છે? તો એ જવાબ છે ઓપ્શન ડી, આઈ વર્ક ઇન ધ સ્કૂલ. એટલે આ રીતે એક પ્રશ્ન જે છે આ પણ 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ક્વેશ્ચન નંબર 35, 36 એન્ડ 37. એટલે 3 અને 3, 6, એટલે ટોટલ 6 થયા. હવે આગળના પ્રશ્નની અંદર એ જ રીતે સેમ ક્વેશ્ચન નંબર 38, 39 એન્ડ 40. એ ક્વેશ્ચનની અંદર કેવું પૂછાય છે જુઓ.
તો એમાં સૂચના આવી હશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. એટલે આની અંદર તમારે અધૂરું વાક્ય આપ્યું હશે, એ વાક્યને તમારે પૂરું કરવાનું છે. બરાબર. દાખલા તરીકે જુઓ, અહીંયા એ પણ 3 હશે. ક્વેશ્ચન નંબર 38, 39 અને 40 એના પણ 3 માર્ક, એટલે ટોટલ 3, 3 ને 3 એમ કરીને ટોટલ 9 માર્ક્સના આ ફંક્શન જે છે એ પૂછાય છે. એમાં પહેલું વાક્ય જોઈએ આપણે, આઈ હેવ બીન રાઇટિંગ. પછી આવી રીતે ડેશ 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 વાક્ય અધૂરું છોડ્યું હશે અને કૌંસમાં સૂચના લખી હશે સ્પેસિફાઈંગ ટાઈમ. તો આઈ હેવ બીન રાઇટિંગ પછી આપણે વાક્યને પૂર્ણ કરવાનું છે અને ધ્યાને રાખવાનું છે કે આપણે શું બતાવવાનું છે, સ્પેસિફાઈંગ ટાઈમ, સમય બતાવવાનો છે. તો આપણે એવું પ્રિપોઝિશનની મદદથી આપણે એવું પસંદ કરીએ કે જેની અંદર સ્પેસિફાય થઈ જાય. તો જુઓ, આવું થઈ શકે કે આઈ હેવ બીન રાઇટિંગ સિન્સ 5 o'clock. તો સિન્સ 5 o'clock એ સમય બતાવે છે, એટલે આપણે અહીંયા એ રીતે વાક્યને પૂરું કરી શકીએ. બીજું વાક્ય જોઈએ, માય હાઉસ ઇઝ નિયર, અને પછી જગ્યા છોડી દીધી છે અને ડેશ ડેશ કરીને અહીંયા સૂચના આપી છે સ્પેસિફાઈંગ લોકેશન. અહીંયા હવે જગ્યા બતાવવાની છે આપણે. તો માય હાઉસ ઇઝ નિયર પોસ્ટ ઓફિસ, અથવા તો માય હાઉસ ઇઝ નિયર હોસ્પિટલ. જે આપણે લખવું હોય એ આપણે લોકેશન બતાવી શકીએ છીએ. ત્રીજું વાક્ય જોઈએ, આઈ વિલ કમ ડેશ ડેશ ડેશ, કૌંસમાં સૂચના આપી છે સ્પેસિફાઈંગ ટાઈમ. તો હવે આઈ વિલ કમ અને સમય બતાવવો છે આપણે, તો આપણે લખી શકીએ કે આઈ વિલ કમ ઇન ધ ઇવનિંગ, અથવા તો ઇન ધ મોર્નિંગ, અથવા તો આઈ વિલ કમ એટ 6 o'clock, આઈ વિલ કમ એટ 5 o'clock. તો આ રીતે આપણે એ સમય જે છે એ આ વાક્યની અંદર, અહીંયા ખાલી જગ્યાની અંદર તમારે એ વાક્ય પૂર્ણ કરીને એ લખવાનું છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો 9 માર્ક જે છે ખૂબ વધારે વેટેજ કહેવાય. 100 માર્કના પેપરની અંદર 9 માર્કનું તો આ ફંક્શન જ પૂછાય છે. આવા બીજા અનેક ફંક્શનો છે, એને પણ આપણે પછી વારાફરતી એક એક ફંક્શન જોઈશે. આજે આપણે આ 2 ફંક્શન વિશે વાત કરી, લોકેશન એન્ડ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના જે વાક્યો છે એની વધારે પ્રેક્ટિસ તમે કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.